નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં। હું છું નરેન્દ્રસિંહ। રૂપિયો, સેન્સેક્સ, સોનું, ચાંદી તમામમાં જાણે કે સુનામી આવી ગઈ છે। ભારતીય રૂપિયો સૌથી નીચી સપાટીએ પહોંચતા જ ડોલરની દાદાગીરી વધી ગઈ છે। આ તમામ વચ્ચે મરો તો મિડલ ક્લાસનો થશે। રૂપિયાની નરમાઈને કારણે ગઈકાલે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો। બજારના અંતે સેન્સેક્સમાં 526 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો આજે પણ શેરબજાર ઘટાડા સાથે જ ખુલ્યું છે। તો બીજી તરફ ડોલર પણ તેની સપાટી આંબી રહ્યો છે। $1નો ભાવ 86 પૈસા ઘટીને 59.58 પર પહોંચ્યો હતો। તો આ તરફ સોના ચાંદીના ભાવમાં પણ નરમાશ જોવા મળી હતી। વાયદા બજારમાં સોનાના ભાવમાં 700 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો હતો, જેના પગલે 10 ગ્રામ સોનાનો ભાવ 27,650 રહ્યો હતો। તો ચાંદીમાં પણ 1900 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને વાયદા બજારમાં પણ 1 કિલો ચાંદીનો ભાવ 42,300 રહ્યો હતો। ગઈકાલે શેરબજારમાં 526 પોઈન્ટનો કડાકો જોવા મળી ગયો છે અને ડોલરનો દબદબો કદાચ એનઆરઆઈ માટે ફાયદાકારક હોય તેમ નિષ્ણાતો માની રહ્યા છે। આમ છતાં પણ જે રીતે સુનામી જોવા મળી ભારતીય અર્થતંત્રમાં અને ખાસ કરીને શેરબજારમાં પણ એક પ્રકારની મંદીની સુનામી જોવા મળી રહી છે, તો બીજી તરફ ડોલરનો દબદબો પણ વધી રહ્યો છે। જો કે ડોલરનો 1 રૂપિયા જે ભાવ છે તેમાં 59.58 પૈસાએ અટક્યો છે, પરંતુ જે રીતે સતત ડોલરનો ભાવ વધી રહ્યો છે તે ભારતીય અર્થતંત્ર માટે ચોક્કસ એક ચિંતાનો વિષય ગણી શકાય। તો આ જ વિશે વાત કરીશું કોર્પોરેટ એનાલિસ્ટ અશ્વિનભાઈ શાહ સાથે। અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું TV9 સ્ટુડિયોમાં। જે રીતે છેલ્લા 2-3 દિવસથી જે પરિસ્થિતિ જોવા મળી અને ગઈકાલે જે અમેરિકન ફેડરલ જો Q3માં ઘટાડો કર્યો અને તેને કારણે ભારતીય અર્થતંત્ર પર પણ તેની ખાસી અસર જોવા મળી। ખાસ કરીને માર્કેટની વાત કરીએ તો 526 પોઈન્ટનો જે કડાકો બોલી ગયો છે, શું માર્કેટ માટે આ પડતીની શરૂઆત કહેવાય કે પછી રોકાણકારો માટે એક ઉગતા દિવસોની શરૂઆત કહી શકાય? હું ખાસ એ જ આજે કહેવા માંગુ છું કે જ્યારે બી માર્કેટની અંદર ક્રેશ આવે છે, કારણ કે માર્કેટ કોઈ બી હોય, જનરલી હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે જે માર્કેટની અંદર હંમેશા શું થાય છે કે જ્યારે માર્કેટ ફ્રીલી પડતું હોય ત્યારે લોકો બસ એની નેગેટિવ ચર્ચાઓ ચાલુ કરી દે છે। આ એક હ્યુમન સાયકોલોજી છે અને સ્ટોક માર્કેટ હોય કે કરન્સી માર્કેટ હોય કે પછી સોના ચાંદીનું બજાર હોય, આ બધા જ માર્કેટો જે છે જેમાં સ્પેક્યુલેશન થોડું હાર્ટમાં રહેલું છે અને સ્પેક્યુલેશન હ્યુમન સાયકોલોજીમાં બી બહુ મહત્વનો ભાગ ભજવે છે। એટલે લોકો ચારે બાજુ એવી નિરાશા વ્યાપી દે છે કે હવે બધું પતી ગયું, પણ ખરેખર આ જ્યારે આવા ફ્રી ફોલ આવતા હોય ત્યારે કોઈ પણ જાતના ડર વગર સારા ફંડામેન્ટલ શેરોમાં જો રોકાણ કર્યું હોય તો એ ખૂબ જ સારો ફાયદો આવે। જેમ કે આજથી વર્ષો પહેલાં તમે જુઓ કે ગોલ્ડની અંદર કોઈ જ નહોતું પૂછતું 5-7 હજાર રૂપિયા, પછી ગોલ્ડ 28,000। બીજું કે બીજા બધા માર્કેટોમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો જનરલી શું હોય છે કે સાબુનું બજાર હોય કે સાડીઓનું હોય, 5 રૂપિયા જો સાડી સસ્તી મળતી હોય, સાબુ 10 પૈસા સસ્તો મળતો હોય તો લોકોની લાઈન પડે છે। જ્યારે ધીસ ઇઝ ધ માર્કેટ વેર પ્રાઇસ ઇઝ રાઇઝિંગ, the demand is rising, where the price is falling, demand is falling। આ એક બજાર એવું છે, ઘટતા ભાવે કોઈને લેવું નથી, વધતા ભાવે બધાએ બજારમાં આવી જવું છે। એટલે બેલેન્સ ઓફ ફિયર, હોપ એન્ડ ગ્રીડ આ એક ખાસ સાયકોલોજીકલ માર્કેટમાં બીજું કંઈ જ છે નહીં, કારણ કે ફંડામેન્ટલ ઇન્ડિયાનું આજે બી તમને કહું એટલું જોરદાર છે અને જ્યાં સુધી ડોલરની સામે રૂપિયો ગગડ્યો છે, તમે બીજા બધા ઇમર્જિંગ માર્કેટ જુઓ કે બીજી અધર કરન્સી જુઓ તમે, એના કરતાં સ્ટીલ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ વેરી ઇન્ટેક્ટ। અને એના માટે હું કહીશ કે આપણી પાસે દુનિયાના નંબર 1 ફાઇનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમ કે જે પરસિસ્ટન્ટ પર્સનાલિટી છે, જેની પાસે નોલેજ છે, આપણી પાસે એનો ઇતિહાસ છે કે 1997માં બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ હતી, આઈકે ગુજરાત ટાઈમે હતા, જે વ્યક્તિએ 8 વાર ભારતનું બજેટ આપ્યું છે, એ વ્યક્તિ આજે બી તૈયાર છે સો મસ્ટ ગો ઓન કરી અને આવનાર દિવસોમાં મને લાગે છે હજી આ સરકાર ઘણા બધા આર્થિક સુધારાના પગલાં લેશે, જેના લીધે ભારતીય શેર બજાર હું તો કહું છું કે આજથી જ ગઈકાલે જે કડાકો થયો છે અને જ્યાં સુધી ડોલરનો સવાલ છે ત્યાં સુધી એ બી કંટ્રોલમાં આવી જશે અને રોકાણ કરવાનો સારા એ ગ્રુપના ફંડામેન્ટલ શેરોમાં અને બી ગ્રુપના બી ઘણા એવા શેરો છે કે જે સારું ડિવિડન્ડ આપે છે, તો એમાં આંખો વીંચીને લેવાનો, પરંતુ 1 થી 2 વર્ષના રોકાણ માટે શેરો ખરીદવા એ ખાસ સલાહ છે।
પરંતુ જે રીતે રૂપિયાનું ધોવાણ જોવા મળ્યું અને ડોલરનો જે દબદબો વધ્યો છે અશ્વિનભાઈ, પરંતુ લાગે છે કે તેનાથી કદાચ ઉદ્યોગકારોમાં ચોક્કસ ચિંતાનું મોજું છે, પરંતુ માર્કેટની વાત કરીએ તો રોકાણકારોમાં પણ કદાચ ભયનો માહોલ હોય તેવું નથી લાગતું આપને? ના, ચોક્કસ લાગે છે. જ્યારે આ રીતે પોતાની કરન્સી હોય આપણી અને એ ગગડતી હોય તો એમાં ખાસ કરીને શું છે કે ઇન્ડિયાનું મેઇન જે છે, ઇન્ડિયાનો ટોટલ જે ઇકોનોમી છે એની અંદર ઓઇલ ઇમ્પોર્ટ, કારણ કે ઓઇલ મેઇન છે, ઓઇલમાંથી જ આપણે પેટ્રોલ ડીઝલ વગેરે બનાવીએ છીએ અને 80% ઓઇલ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે. હવે એના માટે બી આ સરકારે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રિફોર્મ માટે ચાલુ કરી દીધું છે અને સરકારના જે પેટ્રોલિયમ મંત્રી છે એમને બી આગળ કીધેલું કે 2020 સુધીમાં ઇન્ડિયાનું જે ઇમ્પોર્ટ 80% છે એને આપણે ઘટાડીને 10 થી 20% કરી દેવાનું છે. એના માટેના બધા પ્રયત્નો ચાલુ રહ્યા છે. હવે જ્યારે રૂપિયો ગગડ્યો છે ત્યારે જનરલી કોઈ બી બિઝનેસ હોય એમાં અત્યારે આપણે શું છે, ઇમ્પોર્ટ તો કરવું જ પડે છે, એના લીધે ઇમ્પોર્ટ થોડું મોંઘું થયું છે, પરંતુ એના માટેના ચોક્કસ પગલાઓ આવતા દિવસોમાં લેવાશે. અને જ્યાં સુધી ડોલરનો સવાલ છે, મને લાગે છે કે આજે તમે જે રીતે કીધું, મેં સવારમાં ડોલરનો ભાવ જોયો નથી, પરંતુ ડોલર ચોક્કસ કંટ્રોલમાં આવશે અને લગભગ 2014 માર્ચ સુધીમાં રૂપિયા ડોલરની સામે 55ની આજુબાજુ સ્ટેબિલાઇઝ ચોક્કસ થઈ જશે. કારણ કે આપણી ઇકોનોમી આજે બી ફંડામેન્ટલી એટલી સ્ટ્રોંગ છે, બીજી બધી કન્ટ્રીઝ કરતાં, બીજી ડેવલપ કન્ટ્રી કરતાં, ડેવલપિંગ કન્ટ્રી કરતાં, ઇમર્જિંગ બીજા જેટલા બી એશિયાના માર્કેટ છે એના કરતાં ઇન્ડિયન ઇકોનોમી, કારણ કે આપણી પાસે એક્સપોર્ટ ઓરિએન્ટેડ 2-3 જે સેક્ટર છે, ખાસ કરીને સોફ્ટવેર, કે સમગ્ર દુનિયાની અંદર સોફ્ટવેરમાં ઇન્ડિયાનું નામ છે અને એનાથી આપણને એટલે એક એક્સપોર્ટ સારું છે. બીજું તમે જુઓ કે રબર ટાયર ઇન્ડસ્ટ્રીઝ છે, એ ઉપરાંત આપણે ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી છે. અને મને લાગે છે જે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને જે ગોલ્ડ ઇમ્પોર્ટ પર સરકારે બેન મૂક્યો છે એ આપણી ઇકોનોમી માટે જરૂરી છે, કારણ કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલી બધી વધી રહી હતી, તો જો એ વધતી જશે તો દેશ ખાડામાં જશે. એટલે ટાઈમ બિંગ લોકોને થોડું ખરાબ લાગશે, પણ લોકો સમજી જશે કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે. અને અત્યારે જે આપણને તકલીફ, જે માણસ માંદો હોય અને 4-5 દિવસ એને ચરી પાડવાનું કીધું હોય, પણ એના પછી જેમ હેલ્થ એની સારી થઈ જાય, એમ આ જે પગલાં થોડા લેવાયા છે થોડો ટાઈમ માટે આપણને કન્સ્ટ્રેન કરશે, પણ લાંબા ગાળે આનો બેનિફિટ બહુ જ જોરદાર થશે અને ઇન્ડિયા વિલ બી ધ સુપર ઇકોનોમિક પાવર. ધેર ઇઝ નો ડાઉટ, વેધર ઇટ્સ અ બીજેપી, કોંગ્રેસ, કોઈ બી ગવર્મેન્ટ હશે સેન્ટરમાં, પણ ઇન્ડિયન ઇકોનોમી જબરજસ્ત કામ કરશે. એ મારો પોતાનો એક આગવો ઉત્સાહ અને કોન્ફિડન્સ છે. પરંતુ જે રીતે જેમ્સ એન્ડ જ્વેલરીની વાત કરી આપે, નાણાપ્રધાન ચિદમ્બરમજીએ પણ દેશના લોકોને હમણાં સોનું ન ખરીદવાની એક સલાહ આપી છે, પરંતુ જે તેમની આ સલાહ છે તે ભારતીય અર્થતંત્ર માટે કેટલી ફાયદાકારક રહેવાની છે? ફાયદાકારક ભારતીય અર્થતંત્ર માટે એટલા માટે કે મને ખબર છે કે ઇન્ડિયન જે આપણે ખાસ કરીને ઇન્ડિયાના લોકો છે, આપણા ત્યાં સોનાનો ક્રેઝ બહુ છે. અને તમે જો બેન આવ્યા પછી બી સોનાનું સૌથી વધારે ઇમ્પોર્ટ જો કરતું હોય વર્લ્ડની અંદર તો ઇન્ડિયા છે, બરાબર છે. હવે એ જે એમને કીધું એ ટાઈમિંગ પગલાં છે, એવું નથી કહેતા પી ચિદમ્બરમ બી કે તમે સોનું ના પહેરશો, પણ આપણે જે ગાંડાની જેમ એક જ ક્રેઝ રાખીએ છીએ. અને હું તો દરેક ઇન્વેસ્ટરને બી કહું છું કે અત્યારે તમે બધું જ ભૂલી જાઓ. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન એક્વિટી માર્કેટ. કે આજે તમે જો જે કંપનીની 1000 કરોડનું ટર્નઓવર છે, જે કંપની 20% ડિવિડન્ડ આપે છે, જે કંપની બોનસ આપે, ખાસ કરીને પીયુસી શેરો તમે જુઓ કે જે અત્યારે રોક બોટમ પ્રાઇસે છે, સે ફોર એક્ઝામ્પલ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, NMDC, કે જે 70% ડિવિડન્ડ આપે છે વર્ષનું, આવી કંપનીઓમાં તમારા પૈસા મૂકશો તો 2 વર્ષ પછી આ જ પૈસામાંથી તમે 5 તોલા સોનું અત્યારે વેચ્યું હશે તો 10 તોલા. ચોક્કસ, એટલે કે ઇન્વેસ્ટરો માટે અત્યારે સોનાનો સમય કહી શકાય રોકાણ કરવા માટે. ચોક્કસ. આ જ વિશેની ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ તે પહેલા લઈશું એક નાનકડો બ્રેક.